બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસકાંઠાનું ક્ષેત્રફળ ખૂબ મોટું હોય, આ જિલ્લાનું વિભાજન થાય તો જિલ્લાની પ્રજાને ફાયદો થાય, આ બાબતની રજૂઆત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં પણ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર અને ભારત સરકાર બનાસકાંઠા જિલ્લાની જાહેરાત કરશે તો અમને ખૂબ આનંદ થશે, બનાસકાંઠાની જનતાને પણ આનંદ થશે. દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ હંમેશા બનાસકાંઠાની પ્રજાના ભલા માટે, કલ્યાણ માટે, પ્રજાની સુખાકારી માટે અનેક નિર્ણયો કર્યા છે કે જેમાં બનાસકાંઠાના જિલ્લાના લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થાય, બનાસકાંઠાના લોકોને ફાયદો થાય. બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે રાજ્ય સરકાર જિલ્લો જાહેર કરશે તો મને ખૂબ આનંદ થશે, પ્રજાને પણ ખૂબ આનંદ થશે. અને એના માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડા સાહેબ, યશસ્વી ગૃહમંત્રી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વનો હું બનાસકાંઠા વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.